જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોઈ આટલામાં દેખાતું તો નથી. અને આ પૂરી એક તો મારે એના ગામમાં મળવા આવું, હું ટાઈમે એના ગામમાં પોગી જાઉં, પણ એ કોઈ દી ટાઈમે આવી નહીં. અરે ભગવાન, આ સોરવાએ સીણા ઉપાડવા સડ્યો છો, પણ તું લાગજે, મને આમાં કાંઈ ખબર નથી પડતી. નક્કી પૂરી કદાચ મારા મમરા ભરાવે તો ભરાવે. આ હજી આવી નહીં. કોક આવી જઈ છે, એ પેલા ભૂરી આવે થારું. તારા ગામમાં તું શું કામ બીક તો મારે રાખવાની હોય. બીક તો લાગે ને, મારા ગામમાં કોક જોઈ જાય તો. પણ તને ખબર ન પડે કે તને ફોન કર્યા ભેગું તાત્કાલિક આપણે બગીચે આવતું રહેવાય. તારો ડોહો મારી માં ઘરે નીકળવા દે તો ને માન નીકળી ડ્રેસ નું બાનું કાઢીને મેં કીધું મારા બેનપણીના ડ્રેસ લેતી આવું, મારો પડ્યો હે. તારે તો કેવું હે? તને કોઈ કેવા વાળું હે? લે, કેવડી ફી છે ઈ ખબર છે? તારા ગામના જાપે 4-5 તો ભાભલા બેઠા હોય, એને આમ જો એક બીડીનું બંડલ દઈને ફોલાવીને ગામમાં કરું છું. રોજ મારે બીડીનું ખર્ચો થાય છે તારા વાહે. ઈ તો થાય લ્યો વરી. અરે ગાંડી, તારી વાહે જેટલો ખર્ચો થાય એટલો મારે ખર્ચો કરવો જ છે. ઈ બધું તો ઠીક વિપલા. હા, તને મને જો ગામવાળા જોઈ જાય છે ને તો મારું તો ઠીક, પણ તને તો એવો ધોબી કાઢ જેવો ધોઈ નાખશે ને, લુગડા હલશે ને ત્યાં લગીને મારશે. અરે પૂરી, તારા હાટું થઈને મારતો શું, કદાચ પ્રાણ દેવા પડે ને તો મને મંજૂર છે, પણ આમ જો આપણા બેયનો પ્રેમ ઘટવો ન જોઈએ. વિપલા ઈ તો ઠીક, હું શું તને કહું સાંભળ પેલા. હા બોલો. આપણે એવું કંઈક કરી તો. શું કઈ? તું મને મળવા આવી ને હા, તો ગામવાળા જોવે ને, ગામવાળા હા? તું એવું કંઈક કરી, તને બધા ઓળખે ને. મને ઓળખે એવું? હા, તને મને ભારી જાય, મીનિંગ સાંભળ, તને મને ભારી જાય હા. આવતા તો ગામવાળા તને મારે નહીં, જવા દે. એવું કંઈક તું કામ કરીને. એક કામ કરીને શું? આપણે બે મુઠ્ઠી જ્વાર લઈ તો હે? ભાગી જાય. હવે આ કોણ લપ કરે રોજ રોજ મળવા આવવાની? હવે જા. જોખમ તો ખરા ને આમાં. હું કઈ તારી હારે ભાગવાની નથી હો. એ પૂરી, તું મને પ્રેમ નથી કરતી ગાંડી? પ્રેમ તો હું હાથ ફેરી કરું, પણ ભાગીશ તો આજે ને કાલે નહીં. તું મારા બાપા હારે વાત કર. એ તાર બાપાનું નામ ક્યાં લે? તાર બાપા આગળ હું જાઈશ કે હું ભૂરીને પ્રેમ કરું, તાર બાપો શું મને હાજુ આવવા દઈ છે? એવું નથી. તું તો માથે ઉભા રહીને ભંગાવી નાખીશ. અરે મુવા એવું ને, તું મારી વાત તો સાંભળ, તને આઈડિયો આપું. ભૂરી, તું મને મુવાનો કે નહીં? આઈ ચાલ વિપલા ભાઈ. હાય. વિપુલ કે ને? વિપુલ. હા, બસ ખાલી વિપુલ બોલ ને, ત્યાં તો આમ જો મારા પ્રાણ હાજર છે. હે, તું મારી વાતો એ નો ચડાય બીજી. કા? જાઉં હવે. એ ઘડીક વાર તો બે હજી આવી, એટલી વારમાં વઈ જાવ તારે. હા, હવે મારે મોડું થાય, મારી બેનપણી ના રાહ જોતી છે. હું ડ્રેસ નું બાનું કાઢીને આવી, તને ખબર હે ને? હવે તારી બેનપણી વાલી છે કે હું વાલો છો? મને તું વાલો તોય તમારે જોવું પડે બધું. હો, તમારા છોકરાઓ શું હે? એવું છે? કાઈ વાંધો નહીં, તું ચાલ. પછી બીજી ફેર ક્યારે મળશું? ઈ પાસ મળશું અત્યારે. કાલે હો. કાલે રોજ મળવા ન હોય. પૈણી લઈ જા. પાણી લઈ જાવ, આમ જોખમ છે ભૂરી. આ તો જોખમ હોય ને તો મને ભૂલી જા. ના ભૂલીશ નહીં. આ એમ. તારા માટે તો ગમે આ તો મેં કીધું યાદ રાખજે. અરે મગજમાં કરી ગયું. પૈણી ના આવવાનું. હો, અરે ભૂરી, તું જ્યારથી મારી જિંદગીમાં આવી છે ત્યારથી તો આમ જો મારી જિંદગી બદલાઈ ગઈ. તારા માટે તારા બાપા શું આખા ખાનદાન આયર વેર લઈ લો. આટલા બધાય પૂરા નાખ્યા, બેનો પડી હો. અરે બાપા, રેવા દ્યો. ગઈઠા માણાને આટલી બધી મહેનત ન કરાય. લાવો હું રાખી દઉં. હવે તમારે આરામ કરવાની જરૂર છે. આવા કામ તમારે થાય દાદા? નો થાય, હાસુ છે. તો પછી હું રાખી દઈશ, તમે ચિંતા કરો માં. અમારા જેવા જુવાનિયા શું કામ ના, જો ગઈઠાનું કામ ન કરે. હું તને શું કહું બેટા? હા. તું કોણ, મગનાનો? ના, તો મને આમ તો સગનાનો તો હશે જ. સગનાનોય નથી, તો ફાઇનલ પાસાનો તો હશે જ. પાસાનોય નથી દાદા. તમે ભૂલી ગયા, તમારા મગજમાંથી નીકળી ગયું. તમે મારા મામાના ઘરે નહોતા આવતા? કયું ગામ? રાજકોટ. હા, એની બાજુમાં ઓલા બસુભાઈ રહે ને, હા. એનો છોકરો. ઓલો બસુ.
હા બસુ પણ એમાં એવું હતું ભાઈ જ્યારે હું જુવાન હતો ને તેવી નાનું બસું હતું એટલે મને શું મગજમાંથી હવે ગટપણ આવ્યું ને નીકળી જાય અહીંયા. તમારી જુવાનીમાં મારા બાપા બસુ ઈ બસુ જ છે, હા હું એનું બસુ. અને સમજો હા અત્યારના જમાનામાં કોઈ ટેકો ન કરાવે. દાદા મને તમારા ઉપર દયા આવી ગઈ. મેં કીધું આ ગઈઢા માણા કામ કરે છે એ સારું ન લાગે, અને મને ગઈઢું માણા કામ કરે ને જરાય મને ન પોહાય હો. હું તો જો ગમે તે ગઈઢા હોય ને આપણે પેલા મદદ એની કરવાની. ના ના બટા એમ તો તારા મા બાપે તને બટા સંસ્કાર હારા આપ્યા છે. મારા મા બાપે સંસ્કાર આપ્યા છે ને એટલે હું અત્યારે તમારી પાસે મદદ કરવા આવ્યો તમારી. એક કામ કર ને બટા, હા તો મારું ઘર જો આ નજીક જ છે અહીંયા. હા તું ચા પાણી કરવા હાલ. એ સારું જો તમે કયો છો ને એટલે ચા પાણી પીવા આવું, બાકી હું કોઈ ઘર ચા પાણી પીવા જાતો નથી. તું માણા મને તને હા. વ્યવસ્થિત લાગે છે. સારું હાલો દાદા, હાથ પકડો પડતા નહીં. એમાં હું પગમાં હમણાં થોડીક તકલીફ. અરે ગઈઢા નો તો હું સહારો છું. આવતા રહ્યો આવતા રહ્યો. અહીંયા ખાટલે બે બટા, હે અહીંયા બેવું. અહીંયા બે. એ બેવો. આ બેઠા. આ બટા હે ભૂરી. એ ભૂરી બટા. એ બટા મહેમાન આવ્યા છે, પાણી લાવજે. એ હા બાપુ. હવે છે ને બટા હા અવસ્થા થઈ ગઈ ને રાડ્યું ને. હા એ ઉંમર પ્રમાણે હવે કાંઈ કામ નો થાય ને. સમજ્યા? કામ નથી થતું સમજાવે. સુવાસની તકલીફ હોય ને. સુવાસ વધી જાય ને હવે. હા દવા લઈ લેવાય સુવાસની. સમજ્યા? હા, હા આવું છે બધું હવે બાપા. એ ઓલો વાસડો કોને સોયડો છે? એ કોકે સોયડું હોય છે. હા બટા મહેમાન છે, પાણી દ્યો. હા 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 બાપુ. આ મારી સોડી છે હે ભૂરી. હા ભૂરી. ભૂરી હા ભૂરી. ભૂરી તો ભૂરી છે હો. હા. હાલ્યો. તમે અહીંયા? હું અહીંયા જ છું અને ખોટી બીમાં બધુંય કામ થઈ ગયું છે બાપા. હા બધુંય કામ થઈ ગયું છે ને. હા બધું કામ થઈ ગયું બટા, બધું કામ તે કરી નાખ્યું. બટા હવે જા પાણી મહેમાનને પાઈ દીધું. જા બટા. હા આમ જો હું તને શું કહું છું, હા હું કયો છો? તું છે ને ગામમાં આવી ને હા તે કેરે કાંઈ આંટો મારતો જજો. અરે દાદા હવે તો હું જઈ આવીશ ને તો અહીંયા તમારી મુલાકાત લઈશ. ભૂરી તમારી મુલાકાત લઈશું. મારી ને હા સારું હું જાઉં છું હો. મારે ભેંસું દોવન બાકી 100 વાગ્યા. અને ગમે ત્યાં કારી રાઈતે કામ પડે તો મને કહીજો, હું કારી રાઈતે તમારી ઘરે પોગીશ. વાહ બટા વાહ, ભગવાન તને બહુ વરાનો કરે. બસ સારું હાલો આવજો. એ હા રામે રામ. તમને મેં ક્યાંક જોયેલા એવું લાગે છે મને. પણ મેં ક્યાંય તમને જોયા નથી ભાઈ. ક્યાં જોયા છે મેં? અને તમારું નામે મને યાદ છે પણ મગજમાં આવતું નથી. સુરેશ નાથા? હા હા હવે મને મગજમાં આવ્યું. કેમ? ભલા માણા આપણે ગોંડલ આયરે કોલેજમાં નહોતા? હા કોલેજમાં તો હતો હું. વિપુલ. વિપુલ. હા મારા કંપાસ તું ચોરી લેતો ને ખબર બધું લઈ લેતો. અરે ભલા માણા હાવ તું તો ભૂલી ગયો યાર. એ હશે હવે, કેમ કે હવે મેં મૂક્યું એના 10-12 વર્ષ થયા એટલે મને કાંઈ ખબર નથી કાંઈ. અને એમ નહીં હા તો અહીંયા અમારા ગામમાં કેમ? આ મારે થોડું કામ હતું ને હા એટલે આવ્યો તો, પણ તમને દેખી ગયો ને એટલે મને મગજમાં આવ્યું. મેં કીધું આ ભાઈને ક્યાંક જોયેલા છે એટલે મેં કીધું ઓળખાણ કાઢું. ભાઈ તો આપણે નિશાળમાં આવીને ભણતા હોય હા. તો આપણે એકબીજાની ઓળખાણ તો હોવી જ જોઈએ. જો હું ભૂલ્યો તમને અને તમે ભૂલી ગયા લ્યો. મારે યાર મગજ છે ને ભલા માણા તમે સંબંધ રાખતા શીખો. એ વાત સાચી. ઓ પછી હા તો હવે- હું હાલે બીજું? બીજું તો બધું સારું ચાલે. તમે કઈ બાજુ જાવ છો? મારે જરાક એક મોટરસાયકલ લેવાનું હતું ને ભાઈ કીધું તું કે જરાક જોઈ જાજો એટલે જોવા જાતો જ તમારા ગામમાં આવ્યો હતો એટલે
એવું છે હા તો હાલો ને અમારા ઘરે ચા પાણી પીને વહી જાજો. ચા પાણી પીવામાં પછી મોડું નહીં થઈ જાય. એ મોડું થઈ જાય તો હું તમને બસ સ્ટેન્ડ લગી મૂકી જઈશ. હા સાચી વાત છે હો તમારી. આમે આપણે કેટલાય સમય ભેગા થયા હે એમ અને હું ચા પીધા વગર નો જાવ તો તમને ખોટું ન લાગે. ખોટું લાગે જ ને યાર. કઈ વાંધો ને હાલો સુરેશભાઈ ચા પાણી પી એમાં હાલો શું? હાલો. બાકી કેમ કોલેજમાં મજા આવતી? અરે કાંઈ ઘટે જ નહીં. કાંઈ. હા વાહ વિપુલ, હા જો આ મારું ઘર છે. ઘર બહુ સારું છો. આ ભૂરી એ ચા પાણી લેતી આય, મહેમાન આવ્યા છે. શું હાલે બાકી? બાકી તો જો જમાવટ છે, કાંઈ ઘટતું જ નથી. ધંધા પાણી શું કહે છે? ધંધા પાણી હાઈલા રાખે, જા વાડીઓ રાખી છે હા હા તે ખેતી બરાબર. કર્યા રાખી. મજૂર રાખ્યા કે આમ ઘરે કામ કરો? ના ના મજૂર રાખ્યા છે ને. હા હા ઉતરવામાં બાપા તું તો જો એ પડી 100 મહિના કરે 100 મહિના. હાલે ભાઈ ચા. આ મહેમાન ને પેલા ચા દે. કેમ આટલા બધા ધરુજે છે? આ મહેમાન છે, કાઈ જમ નથી કાઈ. બસ 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 દે ચા અહીંયા. તમે હે ને આટલા બધા ધરુજોમાં આવી જ રહી. વાત થઈ ગઈ છે બધી નથી થઈ ગઈ સુરેશભાઈ? આપણે હા બધી વાત થઈ ગઈ છે. અને આપણે જે કીધું એ સાચું કીધું ને? બધું સાચું જ કીધું. મેં હાથે સાચું બધું કહી દીધું છે એટલે તું જરાય ચિંતા ન કરતી. હા ચા બહુ ગીરો કરી નાખ્યો છે. 2 વખત પહેલા ખાંડ પડી ગઈ. એને કદાચ ખબર હોય કે મહેમાન ને મીઠો ચા પીતા હોય સમજ્યા? એને ક્યાં ખબર હોય કે મહેમાન આવવાના છે? એવું એટલે કદાચ એને એવું વિચાર્યું હોય એમ. હા એમ. હા તો વાંધો નહીં. તો હવે તમારે ઓલું હોન્ડા જોવા જવું છે? હા, ઈ હોન્ડા જોવા જવાનું છે. હા. જો મેળ ન પડે ને તો કાલ રાઉન્ડ મારીશ તમારા ગામમાં. હા તો કાંઈ વાંધો ને, આવ તો કેજો, બીજું શું હોય યાર. કાંઈ વાંધો નહીં, હું તમને ફોન કરીશ. હા કાંઈ વાંધો. લગભગ તો મને એ હોન્ડા નહીં ગમે એટલે પાછો ધક્કો જ થઈ છે મારે. તો કાંઈ વાંધો નહીં, ધક્કો થાય તો કેજો, હું તમને બસ સ્ટેન્ડ લગી ઉતારી જઈશ. એવું છે? હા તમે બહુ બસ સ્ટેન્ડે ઉતારી જાવ કયો. તો હવે મહેમાન હોય તો બસ સ્ટેન્ડ ઉતારી જવા પડે. ઈ સાચી વાત. ઈ તમે જરાય ચિંતા ન કરતા, હું મારી રીતે આવતો રહીશ ને જાતો રહીશ. કાંઈ વાંધો નહીં. આવતા રહેજો ને જાતા રહેજો. હા મોજ કરો. કાંઈ સમજાવું નહીં, પણ કયો ભાઈબંધ હતો હવે, હું એની પાસેથી ચોરતો હતો બોલપેનું, જે હોય એ. તું હવે પાકી ગઈ છે હો. આ દાળિયા નાખવા જો, હા એકલા નહીં મેળે આવે. આ કેવડો છે મલારામ તો જો. તો દાળિયા નાખી જ દેવાય ને, એકલા હું કામ વીણવું પડે? તી ભાઈ તમે લે હું તમને ઓળખું છું, બોલો તમે મને નથી ઓળખતા? મને ઓળખો છો? તમને હું પૂરી રીતે ઓળખું. ના ભાઈ તમારે કઈક ભૂલ થાય છે હો. મારી જરાય ભૂલ નથી થતી. હું તમારું એડ્રેસ પૂછતો ઠેઠ વાડીએ પોઈગો. એ ભલા વિચાર કરો, તમે મને ક્યાંક જોયો હોય છો અને આપણે તો બહુ ઘાટા સંબંધ હતા. કેમ મને હારું મગજમાં નથી આવતું. ઉભા રહ્યો એલા ક્યાંક જોયા હોય એવું લાગે છે હો. પણ એમાં એવું છે, આ હું સમય વયો ગયો હા, એટલે થોડું ઓલું થઈ ગયું એમ. મારા રાજુ મામાને ઓળખો? ભાઈ હા, હવે ઈ તો મારા આગલો ઘરવાળો. હવે ઈ મારા મામા હતા ને તમે મારા મામી હતા, ભૂલી હું જાવ છો? અરે તઈ તમે રંજનબેન નો ભણો? હા, રંજનબેન નો છોકરો. અરે મારા રોયા, એલા તઈ તો તું પાતરો હતો. ચીનકો હતો. અને હળી કાઢીને ખોરામાં ઘરી જાતો તો, મામી કરતો. જો મામી, હા હું તમને વર્તી ગયો ને. અરે પાણિયા ભાઈ, પણ તમારું મગજ એટલે કેવું પડે હો. હા, પછી એમાં એવું છે, પછી ન્યા તો છે ને આમ જો રેવાય એવું જ નતું. ઈ હા, ઈ તો મારા મામા ને જરાક ઓલું હતી સમજ્યા.
થોડુંક હું એમ કે આમ ગુંગિયા મારવાની ટેવ હતી. અને ઈ સારું કર્યું તમે છૂટું કરી નાખ્યું સમજ્યા. મારા મામાજી સુધરા ને તું અરે નસુધરા ને હજી દારૂ જ પીસ. એલા તારા મામાનું આખું ખાનદાન એવું છે. ભાણિયા ભાઈ મારે તને હું વાત કેવી. તમારે હે ને મામા હમું નહીં જોવાનું, અમારે હમું જોવાનું. અમારે એ સંબંધ તમારે રાખવાનો. જો તે પછી મને તમારા બાપુ ભેગા નથી થયા, તમારા બા ભેગા નથી થયા. કોક ભેગા થાય તો વાતચીત કરું ને. આ તો હું મને ઘરનું યાદ આવ્યું. મેં કીધું મારે હે ને મારા મામીને મળવા જાવું છે એટલે તમારી પાસે આવ્યો મામી. તમારામાં માણસાઈ કેવું પડે. ઓ ભલે મારું તમારા મામા હારે છૂટું થઈ ગયું છે તો તમે વ્યવહાર રાખો. સંબંધ હાચવો ને. હાચવો. બા અને એમ તો નાનપણમાં તમે તો જો કોઈ આવે કે ન આવે તમે તો ભાણિયા ભાઈ આવતા જ. હું તો આવતો જ ને. હા એમ. અને એમ તો રંજનબેન નું મૂળ ન થાય હો. ના ઈ હા એનું મૂળ ન થાય. આમ જો હવે અહીં વાડીએ વાતો કરશું કે ઘરે આવશો. મામી હવે ઘરે આવવાનો ટાઈમ નથી અને મારે થોડુંક મોડું થાય. ના આવો કા તમે ગમે એમ કરો. તમારે આજ રોટલા ખાધા વગર ભાણિયા ભાઈ જવાનું નથી. તમે કરી હો મામી. ના ઈ નો હાલે. જો આ કામ છે ને પછી ગમે તે થાય બરોબર. આ મહેમાન ક્યાંથી અને ઓલું કહેવત નથી કે હો ભામણ ને એક ભાણે જ. હા તો હારું હાલો મામી. હાલો વાંધો ને ઝડપ રાખજો મારે મોડું થાય. કાઈ વાંધો નહીં. હાલો હાલો. એ હારું કર્યું ભાણિયા ભાઈ હા તમે અમારી ઘરે આવ્યા બરોબર. તમારી વાહે મને કઈક હારું હારું ખાવા જડશે. મામી મકાન તો બહુ સારા બનાવી લીધા તમે. એ ગઈ સાલ બનાવ્યા હા મકાન ગઈ સાલ બનાવ્યા બાપા. લ્યા બાકી મારા મામા એ નરિયાઈ નો બદલાવ્યો. ન્યા ને હા પણ હવે ઈ ઢીંગલી થઈને પડ્યો હોય કઈ કામ કરે તો નરિયું બદલે ને. સાચી. અને મામી તમે ઓલો ખાવાનું ઉતાવળ રાખજો મારે મોડું થાય. શાંતિ રાખો ને. તમે આવું ન કરો અને ઉભા રહ્યો હું માર છોડીને બોલાવું. હા એ બટા ફુરી હા બા એ હાલ તો બટા મહેમાન આવ્યા છે. હું હાલે ભાણિયા ભાઈ બીજું તમારે. અરે જલસા તો કયો. છોકરા સાબરા માર ભાણે જોવું બધાય શું કરે છે. મારે ક્યાં ભાણે જોવું છે. મારા લગ્ન જ નથી થયા હજી. અરે રે ઠેક એવું છે. લગ્ન તો મારે બાકી છે હજી. ઠેક એવું છે. હા ક્યાં ગઈ બટા અરે લગ્ન કરવા હાટું તો હું ઉતાવળ કરું મામી. હા તે ના થઈ જાહે હવે તો થઈ જ જશે મને એ ધરો છે. થઈ જાય. હું કહું છું તો પછી બટા આ મહેમાન આવ્યા છે અને આમ જો ફટાફટ છે ને દૂધ પાક પૂરી કરી નાખી. સોડી છે મારી. મુંજાતા ને તમારે જલસા કરો. સંબંધની વાત થઈ ગઈ મામી થઈ ગઈ. હા જો સંબંધની બધી એકડે એક થી હીરે વીટીની વાત થઈ ગઈ. બસ એટલે જરાય તું ચિંતા ન કરતી. છોકરો રહ્યો ને ગમે એમ મુંજાય સમજી આ મુંજાય. એને એમ થાય કોણ અજાયણા માણા આવી ગયું હે. અને મારે શું કરવું. એટલે આપણે કહી દેવું કહી હારું. દેવું હારું. ના તો બટા બધી વાત થઈ ગઈ છે. જાવ મારો દીકરો. હા બા હા. હારો કરીને દૂધ પાક બનાવો. અરે આમ જો ઈ તમારે નો કેવું પડે. હા એમ એલસી નાખજો એલસી. એ આ બદામે નાખીશ. આ વાંધો ને આ બટા ફળિયા ભાઈ તમે દાવા ના વારી આવો. મને હુવાડ કરવાની બહુ ટેવ છે સમજે મામી. તો પછી એમ તો હું ન્યા નો આવતી તમારી ઘરે તમે મારી ઘરે આવતા. હા. પણ કુદરતી એમ એકાબીજાને પછી ને લેણા. એમાં શું હે પેલા હું આમણો નહોતો આવતો પણ એક કામ એવું હાથમાં આવ્યું છે ને એટલે ધક્કા થાય છે સમજી ગયા. એ જો ધક્કા ખાવા પડે કામ આવતું હોય ને તો 17 ધક્કા ખવાય. હા આ તો ખાવા જ પડશે એમ થાય. અને ભાણિયા ભાઈ હા થોડી એકલી છે હું રંધાવા લાગુ. ના જાઓ તમે જાઓ. આ જો આ શરીર વધી ગયું તે ઊભું નથી થવાતું. એ ભગવાન ક્યાંય ગયું સંપલ. એ તમે બેસી જાઓ હું જાઉં છું. હા હા હવે તો મામી હું બેહવાનો જ છો. જો તો તેવું જડી ગયું. વાહ ભૂરી વાહ. કેમ બાકી ભૂરી આપણું કામ કેમ છે. તારું કામ તો એક નંબર હે હો. કાઈ ઘટે. કાઈ ન ઘટે. ઘરે આવીને બધાય રે વાત કરાવી દીધી ને. હા બધાને મળી લીધું ને. તો એટલો હિંમત વાળો વિપલા સાચું તને જોઈને તો હવે મારામાં હિંમત આવી ગઈ છે. અરે કાઈ ઘટે નહીં તું ચિંતા ન કરતી. હવે બધું હારાવાના થઈ જાય. હું તને શું કહું બોલ ને. એક કામ કર માર ભેગો આવ. ક્યાં તાર ભેગું આવું. તું આય તો ખરા. કાઈ વાંધો ને હાલો. હાય. હા એ ભૂરીના બાપુ હું શું કહું છું હવે આ ભૂરી નું ને સૂર્યાનું ક્યાં ગોઠવું આવે. એ આ સૂર્યાનું બાજુના ગામમાં સૂર્યા હા આ તારા બાપ ને ક્યાંક દવાખાને ગુડિયાય. એને બાપાને હને મેં કીધું કે બીડી પીવામાં લીવર ને ફેફડા બધું ફેલ થઈ જાય છે પણ સમજતા નથી કોઈ વાતમાં. પછી અમારા લગ્નમાં તમે પૈસા ઉડાડશો કે નહીં સમજો. હું તને શું કહું એ હું ગોવિંદળ ગયો તો ને ગોવિંદળ. હા
ના છોડી જોઈ છોકરો જોયો એ આપણી ભૂરી અને હામો છોકરો કાળો એને ન્યા છોકરી ધોળી ને આપણો છોકરો કાળો એ ઈ મેસ જ નથી આવે એમ ભૂરીની માં પણ કઈ રૂપના રોટલા નથી થતા અને પરજા કરે એમ ન કરવાનું હોય આપણે મોટા કરીને એમ થાય બધુંય આ થાજી છે પણ કાઈ મેળ ખાવો જો ને આપણો છોકરો કારો છે ભલે ને કારો રે પણ કામઠો કેવો છે વાત મે બા એ બધી વાત મૂકો હા ભૂરી કેમ નથી દેખાતી કે એ ભાઈ ભૂરી ક્યાં ગઈ છે અને તમે આપણી ભૂરીનું ક્યાં ગોઠવું હવે એ બા તમારે હવે કઈ ભૂરીને ગોઠવવાની જરૂર નથી ભૂરીએ ગોઠવી લીધું હે હા એટલે કહેવાનો મતલબ શું હે તારો લે તેને તો કીધું માર બધી વાત થઈ ગઈ છે એટલે બધી વાત થઈ ગઈ છે એટલે આ મારા ભેગો ભણતો તો ઈ વાત થઈ છે બીજી શું વાત થઈ છે ભાઈ લે બા તમે નથી કીધું કે સંબંધની વાત થઈ ગઈ અરે મેં તો એના આગલા ઘરમાં જે મામો થતો તો ને એના ઘરમાં હું હતી ને એ સંબંધની વાત કરતા હતા લે બાપુએ કીધું તું કે ડાયો છોકરો હે કામ થઈ ગયું અરે ઈ તેદી મને ઓઘા માથે સડાવતો તો ને ઈ વાત હતી બીજી વાત નથી મને કેમ તમને બધાને ખબર છે એટલે તારું કહેવાનું શું થાય છે શું ખબર છે અમને અરે અમે એકા બીજી પ્રેમ કરી ઈ તમને ખબર છે એમ સૂર્યા એટલે કહેવાનો મતલબ શું હે તારો હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો હું શું ચાલો લ્યા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય માતાજી મિત્રો હું છું લક્ષ્મી ઠાકોર જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.